જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અષાઢ સુદ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય, પૂજન વિધિ, આ દિવસે કયા ઉપાયો કરવા, કયા કાર્યો કરવા કે જેથી લાભ પ્રાપ્ત થાય અને ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય। મિત્રો, તારીખ 20 જુલાઈ 2024 રવિવારે ગુરુ પૂર્ણિમા છે। કહેવાય છે કે આ દિવસે 4 વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો। ભગવાન વેદવ્યાસે 4 વેદનું જ્ઞાન માનવજાતને આપ્યું અને માનવજાતિને સાચી દિશામાં માર્ગદર્શન આપનાર વેદોના રચયિતા ભગવાન શ્રી વેદવ્યાસને આપણે ગુરુ માનીએ છીએ। આજે તેની જન્મ જયંતિ હોવાથી અષાઢ પૂર્ણિમાના દિવસને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ। ગુરુ વ્યક્તિને સાચી દિશામાં માર્ગદર્શન આપનાર છે। ગુરુ કૃપા વગર કહેવાય છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી। આમ ગુરુને સન્માન આપવા માટે પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે। માટે જ આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે। ગુરુ વિના જ્ઞાન નહીં અને સાધના વિના સિદ્ધિ નહીં। જગત ગુરુ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ છે કે જેણે આપણને ગીતાનું જ્ઞાન આપ્યું। આમ આપણે ભગવાનને પણ ગુરુ માની શકીએ છીએ। આપણા હિન્દુ ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન સમાન છે। જીવનમાં સાચો માર્ગ બતાવવામાં ગુરુનો સૌથી મોટો ફાળો છે। તેથી વ્યક્તિએ હંમેશા તેનો આદર કરવો જોઈએ। દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસે ભગવાનના રૂપમાં ગુરુના સન્માન, પૂજા અને મહત્ત્વ માટેનો દિવસ એટલે આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ। ગુરુ પૂર્ણિમાએ બધા જ ગુરુઓનું સન્માન કરવાનો ખૂબ જ શુભ દિવસ છે। ગુરુ એ પોતાના શિષ્યને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે। જીવનને સાચી દિશા આપવામાં ગુરુનું વિશેષ યોગદાન છે। આ દિવસે ગુરુની સાથે વ્યક્તિએ પોતાના વડીલોની પણ, માતા પિતાની પણ પૂજા કરવી જોઈએ। મિત્રો, આ વર્ષની ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે, જેમાં સ્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, પ્રીતિ યોગ અને વિષ કુંભ યોગ રચાયા છે। આ યોગમાં પૂજા કરવા માટેનો શુભ સમય છે સવારે 7:29 થી બપોરે 12:27 સુધીનો સમય ગુરુની પૂજા કરવા માટેનો શુભ સમય રહેશે। તથા ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું જોઈએ। સ્નાન કાર્યથી પરવારી ઉગતા સૂર્યને જળનું અથર્ય આપવું। ઘરના મંદિરમાં પૂજા કરવી। ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી પોતાના ગુરુદેવના ઘરે જવું। ગુરુને ઉચ્ચ આસન પર બિરાજમાન કરી માળા, ફૂલ, કુમકુમ અને ચોખાથી પૂજા કરવી। ગુરુને મીઠાઈ, ફળ અને ફૂલ અર્પણ કરવા અને ક્ષમતા મુજબ ભેટ અને દક્ષિણા આપવી। ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસની પણ પૂજા કરવી અને શાસ્ત્રોનું અધ્યયનોનું પઠન કરવું। ગુરુની સામે સંકલ્પ લેવો કે તેમના ઉપદેશોનો જીવનમાં હું અમલ કરીશ। આ દિવસે અનાજ, રોકડ રકમ, કપડાં, છત્રી, ચપ્પલ, ધાબળો, ચોખા, અન્ન અને વેદશાસ્ત્રોનું દાન કરી શકાય છે। ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પણ દાન કરવું જોઈએ, અથવા તો ગાયને લીલું ઘાસ ખવડાવવું, અથવા કોઈ પણ મંદિરમાં જઈ પૂજાની સામગ્રીનું દાન કરવું। શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવો। ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો। શિવલિંગ પર ચંદનનો લેપ કરવો। હનુમાનજીના મંદિરે જઈ દીવો પ્રગટાવો। સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો। ભગવાન શ્રી કૃષ્ણને તુલસી સાથે માખણ અને સાકરનું નૈવેદ્ય ધરાવવું। આ રીતે પૂજા પાઠ, મંત્ર જપ, દાન દક્ષિણા કરવાથી જીવનમાં સુખ, શાંતિ સાથે સફળતા પ્રાપ્ત થાય છે। મિત્રો, શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમને ગુરુ નથી તે મોક્ષ પણ મેળવી શકતા નથી। ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી। ગુરુ વિના આપણને સુખ, શાંતિ અને સફળતા મળતી નથી। આપણે જીવન જીવવાની કળા શીખી શકતા નથી। ભગવાન શ્રી રામે પણ ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન મેળવ્યું હતું। શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપન્ય હતા। હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા। ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓની રચના કરી હતી। માટે આપણા જીવનમાં ગુરુનું સ્થાન સૌથી સર્વોચ્ચ માનવામાં આવે છે। આથી દર ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુદેવની પૂજા કરી અને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ। આ દિવસે જે ભક્તોએ વ્રત કર્યું છે ગુરુ પૂર્ણિમાનું, તેમણે સવારે સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો। આ દિવસે સવારે વહેલા ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરી, જળાશયમાં સ્નાન કરી પીપળાના વૃક્ષને જળ આપવું।
સૂર્યની વંદના કરવી. આમ કરવાથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે, પરબ્રહ્મની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે બધી જ નદીઓનું જળ ગંગાજળ સમાન રહે છે. આથી આ દિવસે ગંગા સ્નાન કરવું. જો ગંગા સ્નાન ન થઈ શકે તો નાહવાના પાણીમાં ગંગાજળના ટીપા ઉમેરી બધી જ નદીઓનું સ્મરણ કરવું જોઈએ. આ દિવસે અખંડ દીવો પણ રાખી શકાય. ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સહિત સર્વે દેવી દેવતાઓનું શુભ પૂજન કરવું જોઈએ, અર્ચન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનું પણ પૂજન આ દિવસે કરાય છે. આજે વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતાજીના પાઠ કરવા એ ઉત્તમ છે. ગુરુ ભગવાન શ્રી હરિનારાયણ કહેવાય છે, શ્રી દેવ કહેવાય છે. ભગવાન શ્રી નારાયણના ચરણોમાં અર્પિત કરવા જોઈએ, જેથી પાપોનું શમન થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ મા લક્ષ્મીની આરતી કરવી. ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસની પણ પૂજા કરાય છે. આ દિવસે પોતાના ગુરુનું ધ્યાન ધરી તેનું પૂજન કરાય છે. અને કહેવાય છે કે ગુરુ કૃપા વ્યક્તિના જીવનમાં આનંદ લાવે છે. આજના દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ચંદ્રોદય થયા બાદ ચંદ્રમાની પૂજા કરવી જોઈએ. ચંદ્રદેવને ગંગાજળ અથવા તો સાદું જળ, કાચું દૂધ, તેમાં અક્ષત અને કંકુ નાખીને કોઈ પણ ખાંડ કે સફેદ વસ્તુ વગેરે મિક્સ કરીને જળનું અથર્ય આપવું. આમ કરવાથી ચંદ્રદોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ દિવસે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુનું દાન કરવું. છત્રી, ચપ્પલ આદિ વસ્તુનું દાન કરી શકાય. ભોજનનું દાન કરી શકાય. ગાય માતાને લીલો ઘાસચારો, ઘરનું ભોજન ખવડાવી શકાય. આમ કરવાથી સર્વે દોષ દૂર થાય છે. કુંડળીમાં રહેલા ગ્રહો શુભ પરિણામ આપે છે. તથા આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરી શકાય, સાંભળી શકાય. આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને પણ લાભ પ્રાપ્ત થાય છે. જે ભક્તો ઉપવાસ કરે છે તે દૂધ, ચા, કોફી, ફળ, ફળાદિ વગેરે લઈ શકે છે. સૂકી ભાજી વગેરે પણ લઈ શકે છે. જે ભક્તો ગુરુ પૂર્ણિમાના દિવસે એક સમય ભોજન કરે છે, એક ટાણું કરે છે, તો તેમણે આજે ચંદ્ર દર્શન થયા પછી એક સમય ભોજન લેવું જોઈએ, એક ટાણું કરવું જોઈએ, શુદ્ધ અને સાત્વિક આહાર લઈને. તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ. પંચામૃત, તુલસી દળ, પીળા પુષ્પ, ચણાની દાળ, લાડુ વગેરેથી ભગવાનને ભોગ ધરીને પૂજા કરી શકાય છે. આમ કરવાથી તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. તથા પૂર્ણિમાના દિવસે ઘરમાં ગુરુ યંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરી શકાય છે. તથા દર ગુરુવારે આ યંત્રની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે, ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ગુરુ કે જે સૌભાગ્યના પ્રતીક છે, અને જો ગુરુ ગ્રહ નબળો હોય તો ઘરમાં નકારાત્મકતા આવે છે, ઘરમાં કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી. આથી ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્રની સ્થાપના કરી અને દર ગુરુવારે આ યંત્રની પૂજા કરવી જોઈએ, જે શુભ પરિણામ આપે છે. તથા આ દિવસે ગુરુ યંત્રની પૂજા કરી અને જો આપણી પાસે ગુરુ હોય, ગુરુકંઠી ધારણ કરી હોય, ગુરુ જીવિત હોય તો ચોક્કસ ગુરુદેવને મળવા જવું જોઈએ. ગુરુદેવને ભેટ આપવી જોઈએ, સાદર પ્રણામ કરવા જોઈએ અને ભોજન માટે આમંત્રિત પણ કરી શકાય છે. આદર સત્કાર આપવો જોઈએ અને ગુરુદેવના આશીર્વાદ લેવા જોઈએ. તથા ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રો, કેસરી કે પિત્તળ કે પીળા રંગની મીઠાઈ વગેરેનું ગુરુદેવને દાન કરવું જોઈએ. તથા આ ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરનો ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં દીપ પ્રગટાવવો જોઈએ. હળદરમાં પાણી નાખી અને લેપ કરી ત્યાં સાથિયો કરવો. કારણ કે ઘરનો ઈશાન ખૂણો કે જે ગુરુનો ખૂણો કહેવાય છે, ત્યાં ભગવાન શિવનું સ્થાન છે. આજે ત્યાં અખંડ જ્યોત પણ પ્રગટાવી શકાય. આખી રાત ઘી અથવા તેલનો દીવો કરી શકાય છે. આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે પૂર્ણિમાની તિથિ એ મા લક્ષ્મીની જન્મતિથિ છે. આથી દર પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજા કરાય છે. ગુરુ પૂર્ણિમાનો આ દિવસ ખૂબ જ શુભ છે. આપણા સનાતન ધર્મમાં ગુરુ શંકરાચાર્ય શ્રી રામાનુજાચાર્યએ ગુરુ કરેલા છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે તેના પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ, તેનું નામ સ્મરણ કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધનું નામ સ્મરણ કરવું જોઈએ.
જૈન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે બુદ્ધ ધર્મના અનુયાયી મહાત્મા ગૌતમ બુદ્ધની ઉપાસના કરે છે અને બધા જ ધર્મ આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ગુરુની કૃપા એવી કૃપા છે કે જેમાં આપણને આ જીવનમાં ભટકવું પડતું નથી. સાચો રસ્તો ગુરુ આપણને પ્રકાશિત કરે છે. જેમ દીવો આપણી પૂજા આરાધના અને સંપન્ન કરે છે, એ જ રીતે ગુરુ એવો પ્રકાશ છે કે જે આપણા જીવનમાં આવે તો જીવનનો અંધકાર દૂર થાય છે. માટે જ ગુરુ ધારણા જો ન કરી હોય તો કરી લેવી જોઈએ અને ગુરુએ આપેલ મંત્રનું નિત્ય સ્મરણ કરવું જોઈએ, જે કરવાથી જીવનમાં સુખ શાંતિ આવશે, જીવનમાં પ્રગતિ આવશે. આમ દરેકે પોતાના જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ. તો મિત્રો, આ હતું ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય. આ દિવસે કરવાની પૂજન વિધિ, આ દિવસે એવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી ગુરુદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય, જેની સંપૂર્ણ સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય ગુરુદેવ તથા તમારા પોતાના ઈષ્ટદેવ કે ગુરુદેવનું નામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.